નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરૈયા. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 નું સંસ્કૃતનું જે લાસ્ટ ચેપ્ટર જે છે, ખાસ આઈએમપી ચેપ્ટર છે જેનું નામ છે સુક્તયઃ. 7th નંબરનું લાસ્ટ ચેપ્ટર જે છે એને આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ઇઝ ઇટ ક્લિયર? હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રશ્ન થાય કે સુક્તિ ઇટ મીન્સ શું? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન થાય કે સુક્તિ ઇટ મીન્સ શું? સુક્તયઃ આવું ચેપ્ટર છે, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ સુક્તિ શબ્દનો અર્થ ક્લિયર હોવો જોઈએ. તેના માટે જોજો, સુક્તિ ઇટ મીન્સ શું? તો કે સુષ્ઠુ ઉક્તિહિ ઇતિ સુક્તિહિ, કે સારું કોઈ ઉક્તિ, ઇટ મીન્સ કે સારું કોઈ સેન્ટેન્સ હોય કે જેનાથી આપણે કંઈક પ્રેરણા મળે, અભિપ્રેરણા મળે, આગળ વધવાની કંઈક પ્રેરણા મળે, કંઈક સારું એવું જ્ઞાન પ્રાપ્ત થાય જે સુક્તિથી. ઇટ મીન્સ કે સુક્તિ ઇટ મીન્સ સારા વિચારો, સારા સુવિચારો. ક્લિયર છે? તો અહીંયા જો હવે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન શું થશે કે અહીંયા સુક્તયઃ આપ્યું, બરાબર છે? તો સુક્તિ શબ્દ છે, મુખ્ય શબ્દ કયો છે? સુક્તિ શબ્દ છે, બરાબર? તો એનું બહુવચન થશે, કારણ કે આપણા ચેપ્ટરની અંદર ટોટલ ઘણી બધી સુક્તિઓ આપેલી છે બહુવચનમાં, એટલે ઘણી બધી સુક્તિઓની વાત છે, માટે સુક્તયઃ થયું. ખાલી એક સુક્તિની વાત હોય તો સુક્તિહિ આવું થાય કે સુક્તિ. હું તમને કહું કે ભાઈ સુક્તિ બોલો, અથવા એમ કહું સુક્તિઓ બોલો, બરાબર? તો બંને વચ્ચે ફરક છે. તો અહીંયા ઘણી બધી સુક્તિઓની ટોટલ આપણી 7 જેટલી સુક્તિઓની વાત હોવાના કારણે સુક્તયઃ આવું થશે. ઇઝ ઇટ ક્લિયર છે? હવે આ 7 સુક્તિઓ આપણી માટે મોસ્ટ આઈએમપી બની જાય છે. એનું રીઝન છે કે કોઈ પણ ઇવન જગ્યાએ તમારે કોઈ પણ સારો કાર્યક્રમ હોય એની અંદર સંસ્કૃતની સુક્તિઓ બોલવામાં ખૂબ જ ઉપયોગી થશે. તો આ ચેપ્ટર છે ને વ્યવસ્થિત રીડ કરજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ આ ચેપ્ટર જે છે એ મોસ્ટ આઈએમપી છે. ઇઝ ઇટ ક્લિયર? સીધો આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો પહેલો જ વર્ડ છે જો જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. તો જો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ પહેલા વિના શબ્દનો અર્થ ક્લિયર હોવો જોઈએ. વિના ઇટ મીન્સ શું થાય? તો વિના ઇટ મીન્સ વગર, બરાબર? આપણે જે કહીએ ને કે આના વગર આ અધૂરું છે, બરાબર છે? તો શું છે? તો કે જ્ઞાન જે છે ઈ કેવું છે? તો કે ભાર સ્વરૂપ. જ્ઞાનમ ભારઃ. ભારઃ ઇટ મીન્સ શું થાય? તો કે ભાર સ્વરૂપ. ભાર સ્વરૂપ. શું ભાર સ્વરૂપ? તો કે જે જ્ઞાન જે છે ને ઈ ભાર સ્વરૂપ છે, બરાબર છે? જ્ઞાન છે ઈ ભાર સ્વરૂપ છે. શું કામે? તો કે જે છે ઈ ક્રિયા વગર. અહીંયા જો અહીં ક્રિયા આપ્યું છે ને એનો અન્વય આની સાથે થશે. જ્ઞાન છે ઈ કેવું છે? તો કે ભાર સ્વરૂપ છે. શેના વગર? વિના શબ્દનો અર્થ થાય શું? તો કે વગર, બરાબર? શેના વગર? તો કે ક્રિયા વગર. ક્રિયા ઇટ મીન્સ શું વિદ્યાર્થીઓ? ક્રિયા ઇટ મીન્સ વ્યવહારિક જ્ઞાન. તમે ઘણી વખત સાંભળ્યું હશે, ઘણા બધા શિક્ષકો તમને કહેતા હોય છે કે તમે જે છે એ આ જે જ્ઞાન છે એને વ્યવહારમાં પણ ઉપયોગ કરો. મોટા થઈને આ જે જ્ઞાન છે એને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, બરાબર? તો એ બધી વસ્તુઓ શું છે? તો કે જ્યાં સુધી જ્ઞાન જે છે એ ક્રિયામાં ના આવે ને, એટલે આપણા વ્યવહારમાં ના આવે, ત્યાં સુધી એ જ્ઞાન જે છે એ નકામું છે. ઇવન આપણે સાયન્સના ઘણા બધા પ્રયોગો તમે લોકો શીખી ગયા છો સરના માધ્યમથી. તો શું છે એ વસ્તુ? તો કે ઈ જે સાયન્સ છે એને પ્રેક્ટિકલી તમારે ઇમ્પ્લિમેન્ટેશન એનું કરવું પડે, બરાબર છે? એપ્લાય એને કરવી પડે, ત્યારે એ જ્ઞાન છે એ કાંઈક કામ આવે. તો એ જ વસ્તુ કે છે કે જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. ક્રિયામ વિના ઇટ મીન્સ શું? તો કે ક્રિયા વગર. ઇટ મીન્સ કે વ્યવહારિક જ્ઞાન વગર જ્ઞાન જે છે એ કેવું છે? તો કે ભાર સ્વરૂપ છે. ઇઝ ઇટ ક્લિયર છે પહેલી સુક્તિ? એના પછી નેક્સ્ટ જોઈએ સુક્તિ. તો કહે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. જો અહીંયા છે ને બે વર્ડ છે, એક સ્વર્ગાદ છે અને એક અપી છે. એક શું છે? સ્વર્ગાદ, સ્વર્ગાદ પ્લસ અપી. અહીંયા સંધિ થઈ અને શું થશે? તો કે સ્વર્ગાદ અપી આવો વર્ડ બનશે, બરાબર છે? કે શું થાય છે? તો અહીંયા પહેલા તો છે ને સૌથી પહેલા આપણે વર્ડ ક્લિયર હોવો જોઈએ, ગરીયસી, બરાબર? ગરીયસી શબ્દનો અર્થ શું થાય? તો ગરીયસી ઇટ મીન્સ શું થાય? તો કે ગુજરાતીમાં મેં આપેલું છે રડિયામણી, બરોબર? ગરીયસી ઇટ મીન્સ રડિયામણી. શું રડિયામણી છે? તો કે આપણી જે જન્મભૂમિ જે છે ને, જન્મભૂમિ એ રડિયામણી છે. જન્મભૂમિ કેવી છે? તો કે રડિયામણી છે. કેનાથી રડિયામણી છે? બરોબર? સ્વર્ગથી પણ રડિયામણી છે. સ્વર્ગા ઇટ મીન્સ કે આપણી જે જન્મભૂમિ જે છે, જન્મભૂમિ જે છે એ બે વખત અહીંયા થઈ ગયું છે, એટલે
જન્મભૂમિ જે છે એ કેવી છે તો કે સ્વર્ગથી પણ રળિયામણી છે. એટલે બે વસ્તુ છે ને વિદ્યાર્થીઓ, એ સ્વર્ગમાં પણ પ્રાપ્ત નથી થતું એવું કહેવામાં આવે છે. બરોબર. એક શું છે તો કે એક વર્ડ આપ્યો છે જનની. જનની ઇટ મીન્સ શું તો કે જો અહીંયા આપ્યો જનની શબ્દનો અર્થ થાય માં. ઇટ મીન્સ કે માતા. માતા જે છે એ કેવી છે તો કે સ્વર્ગથી પણ રળિયામણી છે. તમને કોઈ કહેવામાં આવે બધા છે ઓબ્વિયસ છે, બધા જ પોતપોતાના જે મમ્મી હોય એમને પ્રેમ કરતા હોય, અઢળક પ્રેમ કરતા હોય. બરોબર. તો એ મમ્મી કેવા છે તો કે સ્વર્ગથી પણ રળિયામણી છે. ઇટ મીન્સ કે સ્વર્ગમાં પણ આ જે માનું જે સુખ જે છે એ પ્રાપ્ત નથી થતું, માટે મમ્મીની જે છે એ વધારે કેર કરવી જોઈએ એવું કહે છે. સ્વર્ગાદપી ગરીયસી. એટલે કે બે વસ્તુ, એક જે છે એ જન્મભૂમિ બરોબર નંબર 1, અને નંબર 2 જે છે એ શું તો કે માં. આ બંને જે છે એ ક્યાં છે તો કે સ્વર્ગમાં પણ પ્રાપ્ત નથી થતી, એટલે સ્વર્ગથી પણ રળિયામણી છે. એ જ અર્થ આપ્યો છે કે આપણી જે અહીંયા જે છે એ આપણી જે છે એ જન્મભૂમિ કેવી છે તો કે સ્વર્ગથી પણ કેવી છે રળિયામણી છે. ઇઝ ઇટ ક્લિયર છે આ સૂક્તિનો અર્થ? એના પછી નેક્સ્ટ સૂક્તિ જોઈએ આપણે તો શું કહે છે જોજો ખાસ કરીને કે આપદી મિત્ર પરીક્ષા. તો અહીંયા જો વર્ડ આવ્યો ખાલી એક આપદી શબ્દનો જ અર્થ ખાલી સમજવાનો છે, જેનો અર્થ શું થાય તો કે આપત્તિમાં. આપદી ઇટ મીન્સ આપત્તિમાં શું થાય તો કે મિત્ર પરીક્ષા. મિત્ર ઇટ મીન્સ શું થાય તો કે મિત્ર ઇટ મીન્સ ફ્રેન્ડ. મિત્ર ઇટ મીન્સ ફ્રેન્ડ્સ. બરોબર. ફ્રેન્ડ્સ ની શું થાય તો કે પરીક્ષા, એક્ઝામ થાય. એટલે તમે જ્યારે ફસાણા હોય કોઈ જગ્યાએ અને જ્યારે તમે કયો છો મિત્રને, ફ્રેન્ડને, કોઈને કોલ કરો છો, ત્યારે એની કસોટી થઈ જાય કે ઘણા વખત કહેતા હોય કે ભાઈ આ વસ્તુ છે એટલે આ થશે એટલે ડેફિનેટલી હું તને હેલ્પ કરીશ. જ્યારે એ વસ્તુ થાય છે ત્યારે તમે એમને પરીક્ષા કરો છો કે ભાઈ જ્યારે તમે આવો જી મને હેલ્પ કરો જી અત્યારે, એટલે ત્યારે નહીં કરે તો શું થશે તો કે મિત્રની પરીક્ષા ત્યારે થશે કે સાચું વાસ્તવિકતામાં શું આપણો મિત્ર છે કે નથી. ખ્યાલ આવે છે? આપદી. આપદી ઇટ મીન્સ શું થાય તો કે આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે. આવી સૂક્તિ છે કે મિત્રની પરીક્ષા આપત્તિમાં થાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો ફોર્થ નંબરની સૂક્તિ શું કહે છે ખાસ કરીને જોજો. શું કહે છે તો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આવું કીધું. શું છે અહીંયા? 3 વર્ડ છે વિદ્યાર્થીઓ. કેટલા વર્ડ છે? 3. તો હવે જો પહેલા તો અહીંયા ક્રિયાપદ છે શ્રદ્ધાવાન લભતે. બરાબર. લભતે જે છે ને એ ક્રિયાપદ છે, જેનો અર્થ શું થાય તો કે પ્રાપ્ત થવું અથવા થાય છે, કોઈ પણ વર્ડ ચાલે. લભતે ઇટ મીન્સ પ્રાપ્ત થવું. શું પ્રાપ્ત થવું તો કે જ્ઞાન પ્રાપ્ત થવું. બરાબર છે. શું લભતે ઇટ મીન્સ પ્રાપ્ત થવું. શું પ્રાપ્ત થવું તો કે જ્ઞાન પ્રાપ્ત થવું. બરાબર છે. કોને જ્ઞાન પ્રાપ્ત થવું તો કે શ્રદ્ધાવાન. અહીંથી અહીંયા શ્રદ્ધાવાન લભતેનો અર્થ થાય પ્રાપ્ત થવું. શું પ્રાપ્ત થવું તો કે જ્ઞાન પ્રાપ્ત થવું. કોને જ્ઞાન પ્રાપ્ત થવું તો કે શ્રદ્ધાવાન જે પણ હશે. શ્રદ્ધાવાન શબ્દનો અર્થ જો મેં અહીંયા આપેલો જ છે. શ્રદ્ધાવાન ઇટ મીન્સ કે શ્રદ્ધા વાળો જે પણ માણસ હોય એને શું થાય તો કે જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય છે. બરાબર. તમે ઘણી વખત જોયું હશે વિદ્યાર્થીઓ કે અમુક વસ્તુ આપને સમજાતી નથી, પણ જ્યારે સમય જતા જતા એ ઓટોમેટિકલી આપને ખ્યાલ આવે કે આનો મીનિંગ એ સમયે આ થતો હતો. ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ છે કે ભાઈ સમય જતા જે છે ને શ્રદ્ધા જેમ તમે બિલ્ડઅપ અંદર કરતા જાવ વિષય પ્રતિ, કોઈ પણ વસ્તુઓ પ્રતિ, કોઈ પણ સ્પોર્ટમાં હોય જેને ઇન્ટરેસ્ટ એના પ્રત્યે શ્રદ્ધા બિલ્ડઅપ કરે, સાયન્સની અંદર જેને ઇન્ટરેસ્ટ હોય એની અંદર શ્રદ્ધા બિલ્ડઅપ કરે, તો શું થાય તો કે શ્રદ્ધા જેટલી હોય ને, શ્રદ્ધા વાળો જે પણ માણસ હોય એને એ જે જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રદ્ધા જે છે એ ઓબ્વિયસ રાખવી જ પડે. ક્લિયર છે? ગુજરાતી અર્થ પણ આપેલો છે કે શ્રદ્ધાવાન માણસને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્લિયર? શ્રદ્ધાવાન માણસને શું પ્રાપ્ત થાય છે તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી સુક્તિ કીધી. પહેલેથી એક જે પહેલી સુક્તિ હતી જ્ઞાનમ ભારત ક્રિયા વિના, ઇટ મીન્સ કે ક્રિયા વિના જે જ્ઞાન જે છે એ કેવું છે તો કે ભારત સ્વરૂપ છે. ક્રિયા ઇટ મીન્સ શું તો કે વ્યવહારિક જ્ઞાન. જ્યારે વ્યવહારની અંદર તમે જ્યાં સુધી જ્ઞાનને ઇમ્પ્લિમેન્ટેશન ન કરો, ઇમ્પ્લિમેન્ટેશન એનું ના કરો, ત્યારે શું થાય તો કે એ જે જ્ઞાન જે છે એ કેવું છે તો કે ભારત સ્વરૂપ જે છે એ છે.
ઇઝ ઇટ ક્લિયર? બીજી સુક્તિ કીધી હતી જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક છે જનની અને બીજી જે છે એ જન્મભૂમિ. જનની ઇટ મીન્સ શું? જનની ઇટ મીન્સ કે મધર, મમ્મી, અને જન્મભૂમિ ઇટ મીન્સ કે આપણી જે પણ મધર લેન્ડ હોય, બરાબર, જન્મભૂમિ આપણી જે પણ હોય એ બે કેવી છે? તો કે સ્વર્ગથી, સ્વર્ગાદ અપી, અહીંયા સંધિ છે, સ્વર્ગથી પણ કેવી છે? ગરીયસી. ગરીયસી શબ્દનો અર્થ મેં શું કર્યો? તો કે રડિયામણી. ઇટ મીન્સ કે બીજો અર્થ થાય ચડિયાતી. ચડિયાતી પણ થાય, રડિયામણી પણ થાય, જે છે બંને રડિયામણી છે. ઇઝ ઇટ ક્લિયર? પછી વિપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે. આપત્તિ ઇટ મીન્સ કે આપત્તિમાં કોની પરીક્ષા થાય છે? તો કે મિત્રની. જ્યારે આપણે આપત્તિમાં હોય ત્યારે. અને શ્રદ્ધાવાન જે માણસ હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇઝ ઇટ ક્લિયર? 3 સૂક્તિઓ બાકી છે, એને આપણે જોઈએ છીએ. એક પહેલા ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે વિદ્યાર્થી, તો નેક્સ્ટ શું કહે છે સૂક્તિ? ખાસ કરીને જોજો, છેલ્લી 3 સૂક્તિઓ બાકી છે. ઓલરેડી આપણે 1 થી 5 જે છે એ જોઈ લીધી છે, બાકીની 3 સૂક્તિઓ બાકી છે. એટલે 6, 7, 5, 6 અને 7. ક્લિયર? તો પહેલું એમાં જોજો ખાસ કરીને, તો કે શું કહે છે? તો કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. તો અહીંયા છે ને પહેલા ખાલી આ સૂક્તિનો અર્થ સમજવા આપણે. યસ્ય અને તસ્ય, આ જે બે શબ્દો છે ને એના અર્થ આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ. તો શું થાય છે? તો કે યસ્ય ઇટ મીન્સ શું થાય? તો કે જેવું, આપણે જે કહેતા નથી જેવો અથવા જેવી, એવું બધું જે કહીએ છીએ ને કે ભાઈ આની જેવી મતિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણે નથી કહેતા? તો જેવી દ્રષ્ટિ એવી જે છે ને, તેવી જે છે ને, તો એના માટે વર્ડ યુઝ થાય તસ્ય. તસ્ય ઇટ મીન્સ કે તેવી અથવા તેવું, બરાબર. યસ્ય ઇટ મીન્સ શું થાય? તો કે જેવી અથવા જેવું, એટલે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો યસ્ય દ્રષ્ટિ તાદૃશી તસ્ય સૃષ્ટિ, એવી એની સૃષ્ટિ, તસ્ય સૃષ્ટિ. તો અહીંયા શું કીધું? બુદ્ધિ યસ્ય, કે જેવી બુદ્ધિ તેવું બળ, એટલે કે બુદ્ધિ યસ્ય, કે જેને બુદ્ધિ, જેવી બુદ્ધિ જે છે અથવા જેવું બળ જે છે ને, હંમેશા બળ એ બુદ્ધિને આધીન છે. ગમે તેવો બળવાળો માણસ હોય એ કોઈ પણ જગ્યાએ બાંધે નહીં, કોઈ પણ જગ્યાએ ન બધાય, બાકી ક્યારેક ફસાઈ પણ જવાય. ખ્યાલ આવે છે? એટલે બળ હંમેશા બુદ્ધિને આધીન છે. એટલા માટે કીધું કે યસ્ય બુદ્ધિ યસ્ય, કે જેની સારી બુદ્ધિ જે છે એને સારું બળ છે. તસ્ય બલમ, એટલે કે એને બળ છે, કે જેવી બુદ્ધિ તેવું બળ, કે જેવી જેની બુદ્ધિ હોય એ પ્રમાણે એનું બળ હોય. બરાબર છે? ઘણા બુદ્ધિનો યુઝ કરીને કઈ પણ જગ્યાએ કાર્ય સારા કરી શકે છે. ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ કહે છે કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, કે જેવી જેની બુદ્ધિ તેવું તેનું બળ. ક્લિયર છે? એના પછી નેક્સ્ટ જોઈએ 6 નંબરની સૂક્તિ જોજો ખાસ કરીને. શું કહે છે? તો કે સંઘે શક્તિ કલો યુગે. તો જો અહીંયા છે ને વર્ડ આવ્યો કલો યુગે અને સંઘે શક્તિ, બે વર્ડ છે, એક આ અને એક આ. તો હવે સંઘે શબ્દનો અર્થ શું થાય? સંઘે ઇટ મીન્સ શું થાય? તો કે સંઘે ઇટ મીન્સ યુનિટી. આપણે નથી કહેતા એક જૂથ થઈને કામ કરો, એક જૂથ થઈને કામ કરો, આવા બધા શબ્દો વાપરીએ છીએ ને, કે એક જૂથ થઈને, બધા એક થઈને કામ કરો. તો ઇટ મીન્સ શું થાય? તો કે સંઘે શક્તિ, એટલે કે કલિયુગનું હંમેશા એક સૂત્ર છે કે જો તમે એકલા બોલશો તો તમારો અવાજ કદાચ કોઈ ના સાંભળે, પણ આખું યુનિટીથી બોલવામાં આવે, બધા એક થઈને જો બોલવામાં આવે તો એ જ જે વસ્તુ જે છે એ શક્તિ સ્વરૂપ સાબિત થાય છે. ક્યાં શક્તિ સ્વરૂપ સાબિત થાય છે? તો કે કલિયુગમાં, કલો યુગેમાં, એટલે કે કલિયુગમાં. કલો યુગે ઇટ મીન્સ શું થાય? કલો યુગે શબ્દનો અર્થ થાય કલિયુગમાં સંઘ શક્તિ. સંઘ શક્તિ જે છે એ સંઘ શક્તિ, સંઘ જે છે એ કેવું છે? તો કે શક્તિ સ્વરૂપ છે. એટલે કે કળિયુગની અંદર કલો યુગે સંઘે શક્તિ, એટલે કે જે યુનિટી જે છે એની અંદર જે છે એ શક્તિ જે છે એ રહેલી છે. એટલે યુનિટીથી કામ કરવું. ઇઝ ઇટ ક્લિયર? એના પછીની લાસ્ટ સૂક્તિ જે છે 7th નંબરની, એને ખાસ કરીને જોજો બધા. શું કહે છે? તો કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો અહીંયા જો વર્ડ આવ્યો વિદ્યાર્થીઓ ખલુ, જે અવયવ જે છે, જેનો અર્થ શું થાય? ખલુ ઇટ મીન્સ કે ખરેખર. શું છે ખરેખર? ઇટ મીન્સ કે વાસ્તવિકતામાં સાચું, એકદમ સાચું. શું છે? તો કે શરીરમ આદ્યમ. જો અહીંયા શરીરમ આદ્યમ જે છે ને એની અંદર બે વર્ડ છે, એક છે શરીરમ જે છે પ્લસ આદ્યમ.
આદ્યમ મળીને શરીરમ આદ્યમ આવું થશે, બરાબર. આદ્યમ શબ્દનો અર્થ શું થાય? આની અંદર જે આદ્યમ રહેલો છે ને એનો અર્થ જોજો ખાસ કરીને. એનો અર્થ આપેલો છે પહેલું, બરાબર છે, પહેલું. આદ્યમ ઇટ મીન્સ આદ્ય શબ્દનો અર્થ થાય પહેલું કે પ્રથમ. આપણે જે કહીએ છીએ ને કે શરીરમ આદ્યમ એટલે કે પ્રથમ જે છે ને એ ધર્મ સાધન. સાધન ઇટ મીન્સ શું થાય? તો કે સાધન ઇટ મીન્સ માધ્યમ. એટલે કે પ્રથમ માધ્યમ જે છે ને શેનું માધ્યમ? તો કે ધર્મ સિદ્ધ કરવાનું, એટલે ધર્મ સાધવાનું. ધર્મ સાધવાનું જે પહેલું જે માધ્યમ જે છે ને પ્રથમ આદ્યમ. આદ્યમ ઇટ મીન્સ શું થાય? આદ્યમ ઇટ મીન્સ પહેલું શું છે? તો કે જે માધ્યમ જે છે એ શું છે? તો કે ધર્મ સાધવાનું પ્રથમ માધ્યમ શું છે? તો કે શરીર. શરીર જે છે એ પ્રથમ માધ્યમ છે શેનું? તો કે ધર્મને સિદ્ધ કરવાનું, ધર્મને સાધવાનું. ઇઝ ઇટ ક્લિયર છે? જો પહેલી 5th નંબરની સુક્તિ શું કીધી? તો કે બુદ્ધિ યસ્ય. યસ્ય ઇટ મીન્સ કે જેવી, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કીધું તું તમને. યસ્ય ઇટ મીન્સ કે જેવી બુદ્ધિ, બલમ તસ્ય એટલે કે બળ એને એવું. જેવી જેની બુદ્ધિ એવું બળ એને એનું એવું, બરાબર છે. પછી બીજી સુક્તિ કીધી હતી કે ભાઈ કલયુગની અંદર શક્તિ જે છે એ ક્યાં રહેલી છે? તો કે શક્તિ જે છે એ સંઘમાં, એટલે કે જે યુનિટી જે છે એની અંદર શક્તિ રહેલી છે. યુનિટી થી કામ કરવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? એના પછી 3rd નંબરની સુક્તિ કીધી હતી કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ઇટ મીન્સ કે શરીર જે છે એ આદ્ય, ઇટ મીન્સ પહેલું શું છે? તો કે સાધન જે છે. શેનું સાધન છે? તો કે ધર્મને સાધવાનું પ્રથમ સાધન જે છે એ શું છે? તો કે શરીરમ. ઇટ મીન્સ કે ખરેખર ધર્મને સિદ્ધ કરવા માટેનું સાધન જે છે એ શું છે? તો કે શરીર. ઇઝ ઇટ ક્લિયર છે? એક ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો, ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો ફટાફટ 1 થી 7 જે સુક્તિઓ જે હતી એને ખાલી રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ સુક્તિ યાદ કરજો. શું હતી? તો કે જ્ઞાનને રિલેટેડ હતી, નોલેજને રિલેટેડ. એ સુક્તિ શું કહેતી હતી? તો કે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના, એટલે કે ક્રિયા વગર, એટલે કે જે વ્યવહારમાં ઉપયોગિતા વગર જે જ્ઞાન જે છે એ કેવું છે? તો કે ભાર સ્વરૂપ છે. માટે જે પણ આપણું નોલેજ હોય ને એને લાઈફની અંદર પણ ઇમ્પ્લિમેન્ટેશન એનું કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલા માટે પહેલી સુક્તિ હતી. પછી બીજી સુક્તિ શું હતી? તો કે આવી બધી જે સુક્તિઓ હતી ને કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. લાસ્ટ સુક્તિ 7th નંબરની જોઈ કે શરીરમ આદ્યમ એટલે કે શરીર જે છે એ પ્રથમ જે છે એ સાધન છે. શેની અંદર સાધન છે? તો કે ધર્મ સાધનમ. ધર્મને સિદ્ધ કરવા માટેનું ખલું ઇટ મીન્સ ખરેખર શરીર જે છે એ મુખ્ય સાધન બને છે. એના પછીની સુક્તિ શું હતી? ખાસ કરીને જોજો. કીધી હતી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઇટ મીન્સ કે શ્રદ્ધાવાન, ઇટ મીન્સ કે શ્રદ્ધાવાળો જે પણ માણસ હોય એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પણ જ્ઞાનને રિલેટેડ છે. એટલે કે શ્રદ્ધાવાન બનવું જોઈએ. કોઈ પણ વિષય હોય, સાયન્સ હોય, કોઈ પણ બીજો સબ્જેક્ટ હોય, મેથ્સ હોય, કોઈ પણ સબ્જેક્ટની અંદર શ્રદ્ધાવાન બને તો નોલેજ સારું એવું પ્રાપ્ત થાય સમય જતા. એના પછીનું કીધું તું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જે જન્મભૂમિ જે છે એ કેવી છે? તો કે સ્વર્ગથી પણ રળિયામણી છે. એ બધી વાત કહી દીધી. એના પછીની એક સુક્તિ જોઈ હતી ખાલ આપદી મિત્ર પરીક્ષા. આપદી ઇટ મીન્સ શું થતું હતું? આપદી ઇટ મીન્સ આપત્તિમાં કોની પરીક્ષા થાય છે? તો કે મિત્રની પરીક્ષા થાય છે. તો આઈ હોપ કે ઓલ ધ થિંગ્સ આપણે વ્યવસ્થિત રીતના સુક્તિનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આની સાથે તમને એક વર્કશીટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે જેને કમ્પ્લીટલી તમારે સરસ રીતના ફિલઅપ કરવાની છે. ઓકે વિદ્યાર્થીઓ, અને અહીંયા આપણું જે પણ 7th નંબરનું ચેપ્ટર હતું જેનું નામ છે સુક્તયઃ, તો એ પણ આપણું અહીંયા ક્લિયર થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તમે લોકોએ મને સાંભળ્યો છે એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ફરી પણ આપણે મળતા રહેશું. ત્યાં સુધી બધાનો આભાર. થેન્ક યુ. બાય બાય.